બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી અંઝલ અલા અબ્દિહિલ કિતાબ વલમ યજઅલ લહુ ઇવજા. તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જેણે પોતાના બંદા ઉપર કિતાબ નાઝિલ કરી અને તેમાં કોઈ વક્રતા રાખી નથી. قيما لينذر بأسا شديدا من لدنه ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا حسنا. સીધો રસ્તો દેખાડનારી કિતાબ છે કે જેથી તેના તરફથી આવનાર સખત અઝાબથી ગુનેહગારોને ડરાવે અને મોમિનો કે જેઓ નેકી કરે છે તેમને ખુશખબર આપે કે તેમના માટે સારો બદલો છે. ماكثين فيه أبدا. જેમાં તેઓ હંમેશા રહેશે. وينذر الذين قالوا اتخذ الله ولدا. અને જેઓ એમ કહે છે કે અલ્લાહે એક ફરજંદ પસંદ કર્યો છે તેઓને અલ્લાહના અઝાબથી ડરાવે. ما لهم به من علم ولا لآبائهم كبرت كلمة تخرج من أفواههم إن يقولون إلا كذبا. ન તેઓને તેનું ઇલ્મ છે ન તેઓના બાપદાદાઓને હતું. તેઓના મુખેથી મોટી વાત નીકળે છે. તેઓ જૂઠું બોલે છે. فلعلك باخع نفسك على آثارهم إن لم يؤمنوا بهذا الحديث أسفا. અગર તેઓ આ વાત ઉપર ઈમાન નહીં લાવે તો જાણે અફસોસમાં તું તારી જાતને હલાક કરી નાખીશ. إنا جعلنا ما على الأرض زينة لها لنبلوهم أيهم أحسن عملا. ખરેખર અમોએ જમીન પર જે કંઈ છે તેને સુશોભિત બનાવ્યું છે જેથી અમે તેઓને અજમાવીએ કે તેમનામાંથી સૌથી સારા કાર્ય કરનાર કોણ છે. وَإِنَّا لَجَاعِلُونَ مَا عَلَيْهَا صَعِيدًا جُرُزًا. અને છેવટે અમે તેની ઉપર જે કંઈ છે તેને ઉજ્જડ મેદાનની ધૂળ બનાવી દેશું. أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَابَ الْكَهْفِ وَالرَّقِيمِ كَانُوا مِنْ آيَاتِنَا عَجَبًا. અથવા શું તું એવું ગુમાન કરે છે કે અસ્હાબે કહફ ગુફાવાળા તથા અસ્હાબે રકીમ શિલાલેખવાળાઓ અમારી અજબ જેવી નિશાનીઓમાંથી હતા. إِذْ أَوَى الْفِتْيَةُ إِلَى الْكَهْفِ فَقَالُوا رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا. જ્યારે નવયુવાનોએ ગુફામાં પનાહ લીધી ત્યારે તેમણે કહ્યું કે એ અમારા પરવરદિગાર, અમને તારી પાસેથી રહેમત અતા કર અને અમારા કાર્યોમાં અમને હિદાયત આપ. فضربنا على آذانهم في الكهف سنين عددا. તેથી અમોએ ગુફામાં વર્ષો સુધી તેઓના કાન ઉપર ઊંઘનો પડદો પાડી રાખ્યો. ثم بعثناهم لنعلم أي الحزبين أحصى لما لبثوا أمدا. પછી અમોએ તેમને જગાડ્યા કે જેથી અમે જાણી લઈએ કે તે બે સમૂહમાંથી કયો સમૂહ ઊંઘમાં રહેવાની મુદ્દતનો બહેતર હિસાબ કરી શકે છે. نحن نقص عليك نبأهم بالحق إنهم فتية آمنوا بربهم وزدناهم هدى. તેમનો કિસ્સો અમે તને હક સાથે બયાન કરીએ છીએ. બેશક તેઓ એવા યુવાન હતા કે જેઓ પોતાના પરવરદિગાર ઉપર ઈમાન લાવ્યા અને અમોએ તેમની હિદાયતમાં વધારો કરી દીધો. وربطنا على قلوبهم إذ قاموا فقالوا ربنا رب السماوات والأرض لن ندعو من دونه
إلها لقد قلنا إذا شططا. અને અમોએ તેમના દિલોને મજબૂત કરી દીધા જ્યારે તેઓ ઊભા થયા અને કહ્યું, અમારો પરવરદિગાર આકાશો અને જમીનનો પરવરદિગાર છે અને અમો તેના સિવાય બીજા કોઈ માબૂદને નહીં પુકારીએ, નહીંતર ખરેખર અમે બાતિલ બોલ્યા કહેવાશું. هؤلاء قومنا اتخذوا من دونه آلهة لولا يأتون عليهم بسلطان بين فمن أظلم ممن افترى على الله كذبا. આ અમારી કોમે તેના સિવાય બીજા માબૂદો બનાવી લીધા છે. તેઓ તેમના માટે કોઈ ખુલ્લી દલીલો શા માટે રજૂ નથી કરતા? માટે તેના કરતાં વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે. وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُمْ مِنْ رَحْمَتِهِ وَيُهَيِّئْ لَكُمْ مِنْ أَمْرِكُمْ مِرْفَقًا. અને અમોએ તેઓને કહ્યું, જ્યારે અલ્લાહ સિવાય જેની ઇબાદત કરવામાં આવે છે તેનાથી દૂર થઈ ગુફામાં પનાહ લ્યો, જેથી તમારો પરવરદિગાર તમારી માટે પોતાની રહેમતને ફેલાવે અને તમારા કાર્યમાં આસાની અતા કરે. وَتَرَى الشَّمْسَ إِذَا طَلَعَتْ تَزَاوَرُ عَنْ كَهْفِهِمْ ذَاتَ الْيَمِينِ وَإِذَا غَرَبَتْ تَقْرِضُهُمْ ذَاتَ الشِّمَالِ وَهُمْ فِي فَجْوَةٍ مِّنْهُ ذَلِكَ مِنْ آيَاتِ اللَّهِ من يهد الله فهو المهتد ومن يضلل فلن تجد له وليا مرشدا. અને તું સૂર્યને જોતે કે જ્યારે તે ઉગતો ત્યારે તેમની ગુફાથી સીધા હાથ તરફ ઢળેલો રહેતો અને જ્યારે ડૂબતો હતો ત્યારે તેમને ડાબા હાથ તરફ મૂકીને ચાલ્યો જતો, જ્યારે કે તેઓ તે ગુફાના વિશાળ ભાગમાં હતા. આ અલ્લાહની નિશાનીઓમાંથી છે. જેને અલ્લાહ હિદાયત કરે છે તે હિદાયત પામેલો છે અને જેને તે ગુમરાહ કરે તેના માટે તું કોઈ હિદાયત કરનાર સરપરસ્ત પામશે નહીં. وَتَحْسَبُهُمْ أَيْقَاظًا وَهُمْ رُقُودٌ وَنُقَلِّبُهُمْ ذَاتَ الْيَمِينِ وَذَاتَ الشِّمَالِ وَكَلْبُهُمْ بَاسِطٌ ذِرَاعَيْهِ بِالْوَصِيدِ لَوِ اطَّلَعْتَ عَلَيْهِمْ لَوَلَّيْتَ مِنْهُمْ فِرَارًا وَلَمُلِئْتَ مِنْهُمْ رُعْبًا. અને તમને એમ લાગશે કે તેઓ જાગે છે, જો કે તેઓ સૂતા છે. અને અમે તેમને જમણે અને ડાબે પડખે ફેરવીએ છીએ અને તેમનો કૂતરો ઉમરામાં તેના બંને પગ ફેલાવી બેઠો છે. અગર તું તેમને જોતે તો જરૂર પલટીને નાસવા લાગતે અને તેમના પ્રભાવથી ડરી જતે. وَكَذَلِكَ بَعَثْنَاهُمْ لِيَتَسَاءَلُوا بَيْنَهُمْ قَالَ قَائِلٌ مِّنْهُمْ كَمْ لَبِثْتُمْ قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ قَالُوا رَبُّكُمْ أَعْلَمُ بِمَا لَبِثْتُمْ فَابْعَثُوا أَحَدَكُمْ بِوَرِقِكُمْ هَذِهِ إِلَى الْمَدِينَةِ فَلْيَنظُرْ أَيُّهَا أَزْكَى طَعَامًا فَلْيَأْتِكُمْ بِرِزْقٍ مِّنْهُ وَلْيَتَلَطَّفْ وَلَا يُشْعِرَنَّ بِكُمْ أَحَدًا. અને એવી જ રીતે અમોએ તેમને ઉઠાડ્યા કે જેથી આપસમાં એકબીજાને સવાલ કરે. તેઓમાંના એક કહેનારાએ કહ્યું કે તમે કેટલું રોકાણા હશો? તેમણે કહ્યું, આપણે એક દિવસ અથવા કંઈક ઓછો સમય રોકાણા હશું. તેમણે કહ્યું, જેટલો સમય તમે રોકાણા હશો તેનાથી તમારો પરવરદિગાર સારી રીતે વાકેફ છે. માટે હવે તમે તમારામાંથી એકને તમારા આ સિક્કા આપી શહેરમાં મોકલો
કે તે ત્યાં જઈને જુએ કે કયો ખોરાક વધારે પાકીઝા છે, પછી તે તેમાંથી આપણા માટે ખોરાક લાવે અને સાવચેતી રાખે, જેથી કોઈને પણ તમારી જાણ ન થવા પામે. إنهم إن يظهروا عليكم يرجموكم أو يعيدوكم في ملتهم ولن تفلحوا إذا أبدا. કારણ કે અગર તેઓને તમારી જાણ થઈ જશે તો તમને સંસાર કરશે અથવા તો તમને બળજબરીથી પોતાના દીનમાં પાછા દાખલ કરી લેશે અને પછી તમે હરગિઝ કામયાબી મેળવશો નહીં. وكذلك أعثرنا عليهم ليعلموا أن وعد الله حق وأن الساعة لا ريب فيها إذ يتنازعون بينهم أمرهم فقالوا ابنوا عليهم بنيانا ربهم أعلم بهم قال الذين غلبوا على أمرهم لنتخذن عليهم مسجدا. અને આવી રીતે અમોએ તેમની હાલતથી તેઓને વાકેફ કરી દીધા કે જેથી તેઓ જાણી લે કે અલ્લાહનો વાયદો ખરેખર સાચો છે અને કયામતની ઘડી આવવામાં કાંઈ શક નથી. જે વખતે તેઓ તેમના મામલા સંબંધી આપસમાં બહેસ કરવા લાગ્યા ત્યારે તેમણે કહ્યું કે તેમના પર એક ઇમારત બનાવી દો. તેમનો પરવરદિગાર તેમની હાલતથી સારી રીતે વાકેફ છે. જેમનો મશવરો તેઓના મામલામાં ગાલિબ થયો તેમણે કહ્યું કે જરૂર અમે તેમના ઉપર એક મસ્જિદ બનાવીશું. سيقولون ثلاثة رابعهم كلبهم ويقولون خمسة سادسهم كلبهم رجما بالغيب ويقولون سبعة وثامنهم كلبهم قل ربي أعلم بعدتهم ما يعلمهم إلا قليل فلا تمار فيهم إلا مراء ظاهرا ولا تستفت فيهم منهم أحدا. અનકરીબ લોકો કહેશે તેઓ 3 હતા અને ચોથો તેમનો કૂતરો હતો, અને અમુક કહેશે તેઓ 5 હતા અને છઠ્ઠો તેમનો કૂતરો હતો, તેઓ અટકણો બાંધે છે, અને અમુક કહેશે કે તેઓ 7 હતા અને 8મો તેમનો કૂતરો હતો. તું કહે કે મારો પરવરદિગાર તેમની સંખ્યાથી સારી રીતે વાકેફ છે. તેમની સંખ્યાને નથી જાણતા પણ થોડા લોકો, માટે તમે તેમના સંબંધમાં તકરાર ન કરો સિવાય કે સામાન્ય વાતચીત, અને તેમના વિશે કોઈ પણનો મત માંગો નહીં. ولا تقولن لشيء إني فاعل ذلك غدا. અને કોઈ પણ કામની બાબતમાં તું એમ ન કહે કે કાલે હું તે કરીશ. إلا أن يشاء الله واذكر ربك إذا نسيت وقل عسى أن يهديني ربي لأقرب من هذا رشدا. સિવાય કે અલ્લાહ ચાહશે અને જ્યારે તું ભૂલી જાય ત્યારે તારા પરવરદિગારને યાદ કર અને કહે ઉમ્મીદવાર છું કે મારો પરવરદિગાર મને આ કરતાં વધુ નજદીક રસ્તાની હિદાયત કરશે. وَلَبِثُوا فِي كَهْفِهِمْ 300 سِنِينَ وَازْدَادُوا 9. અને તેઓ તેમની ગુફામાં 300 વર્ષ રહ્યા અને બીજા 9 વર્ષનો વધારો થયો. قُلِ اللَّهُ أَعْلَمُ بِمَا لَبِثُوا لَهُ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ أَبْصِرْ بِهِ وَأَسْمِعْ ما لهم من دونه من ولي ولا يشرك في حكمه أحدا. એ રસૂલ તું કહે અલ્લાહ જ બહેતર જાણે છે કે તેઓ કેટલો સમય રહ્યા. આકાશો તથા જમીનની ગેબી વાતો તે જ જાણે છે. તે કેવો જોનાર અને કેવો સાંભળનાર છે. તેના સિવાય તેઓનો બીજો કોઈ સરપરસ્ત નથી
અને તે અલ્લાહ પોતાના હુકમમાં કોઈ બીજાને શરીક કરતો નથી. واتل ما أوحي إليك من كتاب ربك لا مبدل لكلماته ولن تجد من دونه ملتحدا. અને તારા પરવરદિગારની કિતાબમાંથી તારા તરફ જે કાંઈ વહી કરવામાં આવી છે તેની તિલાવત કર. તેના શબ્દોને કોઈ બદલી શકતું નથી અને તને તેના સિવાય બીજે ક્યાંય પનાહ મળશે નહીં. واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد عيناك عنهم تريد زينة الحياة الدنيا ولا تطع من أغفلنا قلبه عن ذكرنا واتبع هواه وكان أمره فرطا. અને તે લોકોનો સાથ આપ કે જેઓ સવાર સાંજ પોતાના પરવરદિગારને પોકારે છે અને તે અલ્લાહની જ ખુશીના તલબગાર છે અને દુનિયાની જિંદગીની ઝીનતના તલબગાર બની તેઓથી તારી નજર ફેરવી ન લેજે. અને તે શખ્સની ઇતાત ન કર કે જેના દિલને અમે અમારી યાદથી ગાફિલ બનાવી દીધું છે અને જે પોતાની ખ્વાહિશાતોની તાબેદારી કરે છે અને જેનું કામ હદ ઓળંગી જવાનું છે. وقل الحق من ربكم فمن شاء فليؤمن ومن شاء فليكفر إنا أعتدنا للظالمين نارا أحاط بهم سرادقها وإن يستغيثوا يغاثوا بماء كالمهل يشوي الوجوه بئس الشراب وساءت مرتفقا. અને તું કહે હક તમારા પરવરદિગાર તરફથી છે, માટે જે ચાહે તે ઈમાન લઈ આવે અને જે ચાહે તે ઇનકાર કરે. બેશક અમોએ ઝાલિમ લોકો માટે એક આગ તૈયાર કરી છે કે જેના પડદાઓ તેમને ઘેરી લેશે અને અગર તેઓ પાણીની ફરિયાદ કરશે તો પીગળેલા તાંબાથી તેઓની ફરિયાદ દૂર કરવામાં આવશે જે તેમના ચહેરા ભૂંજી નાખશે. કેવું બુરું છે તે પીણું અને બુરું હશે તે ઠેકાણું. إن الذين آمنوا وعملوا الصالحات إنا لا نضيع أجر من أحسن عملا. હકીકતમાં જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે નેક આમાલ કર્યા અમે તે સારા અમલ કરનારનો સવાબ બરબાદ વ્યર્થ થવા દેતા નથી. أولئك لهم جنات عدن تجري من تحتهم الأنهار يحلون فيها من أساور من ذهب ويلبسون ثيابا خضرا من سندس واستبرق متكئين فيها على الأرائك نعم الثواب وحسنت مرتفقا. તેઓના માટે હંમેશ રહેનારી જન્નતો છે જેની નીચે નદીઓ વહે છે જેમાં તેઓને સોનાના કડા પહેરવામાં આવશે. ઝીણા અને ઘટ્ટ રેશમના લીલા રંગના લિબાસ પહેરશે અને ઊંચા સિંહાસનો પર ટેકો દઈને બેઠા હશે. તે કેટલો ઉત્તમ બદલો અને કેટલી ઉમદા આરામની જગ્યા છે. واضرب لهم مثل الرجلين جعلنا لأحدهما جنتين من أعناب وحففناهما بنخل وجعلنا بينهما زرعا. અને તેમના માટે તે બે માણસોનો દાખલો બયાન કરી દે. અમોએ તે બંનેમાંથી એકને માટે બે દ્રાક્ષના બગીચાઓ જેને ખજૂરના વૃક્ષો વડે ઘેરી લીધા હતા અને તે બગીચાઓના વચ્ચેના ભાગમાં અનાજના ખેતર બનાવ્યા. كلتا الجنتين آتت أكلها ولم تظلم منه شيئا وفجرنا خلالهما نهرا. અને એ બંને બગીચાઓ તેમના ફળ આપતા હતા
અને કાંઈ પણ કમી કરતા ન હતા, અને તે બંને વચ્ચે અમોએ એક નદી વહેતી કરી હતી. وكان له ثمر فقال لصاحبه وهو يحاوره أنا أكثر منك مالا وأعز نفرا. અને તેની ફળોની ઉપજ વધારે હતી, તેથી તેણે પોતાના સાથીદારને વાતચીત કરતા કહ્યું, મારી પાસે તારા કરતાં વધારે દોલત છે અને માણસો પણ વધારે છે. ودخل جنته وهو ظالم لنفسه قال ما أظن أن تبيد هذه أبدا. અને તે પોતાના બગીચામાં એવી હાલતમાં દાખલ થયો કે તેણે પોતાની જાત પર જુલ્મ કર્યો હતો. તેણે કહ્યું, હું નથી ધારતો કે આ ક્યારેય નાશ પામશે. وما أظن الساعة قائمة ولئن رددت إلى ربي لأجدن خيرا منها منقلبا. અને હું નથી ધારતો કે કયામતની ઘડી આવશે, અને જો હું મારા પરવરદિગાર તરફ પાછો ફેરવવામાં આવીશ તો બેશક આના કરતાં બહેતર બગીચો મેળવીશ. قال له صاحبه وهو يحاوره أكفرت بالذي خلقك من تراب ثم من نطفة ثم سواك رجلا. તેના સાથીએ તેની જોડે વાતચીત કરતા કહ્યું, શું તેનો ઇનકાર કરે છે કે જેણે તને માટીમાંથી પેદા કર્યો, પછી એક નુતફામાંથી, ત્યારબાદ તેણે તને મુકમ્મલ ઇન્સાન બનાવી દીધો. لكن هو الله ربي ولا أشرك بربي أحدا. પરંતુ મારો પરવરદિગાર એ જ અલ્લાહ છે, અને હું મારા પરવરદિગારનો કોઈને પણ શરીક બનાવતો નથી. ولولا إذ دخلت جنتك قلت ما شاء الله لا قوة إلا بالله إن ترني أنا أقل منك مالا وولدا. અને તે તારા બગીચામાં દાખલ થતી વખતે એમ કેમ ન કહ્યું, જે કાંઈ અલ્લાહે ચાહ્યું તે થયું. અલ્લાહની કુવ્વત સિવાય બીજા કોઈ કુવ્વત નથી. અગર તું એમ ધારતો હોય કે હું માલ તથા ઔલાદમાં તારા કરતાં કમતર છું, فعسى ربي أن يؤتيني خيرا من جنتك ويرسل عليها حسبانا من السماء فتصبح صعيدا زلقا. ઉમ્મીદ છે કે મારો પરવરદિગાર તને તારા બગીચા કરતાં બહેતર બગીચો આપી દે, અને તે તારા બગીચાની ઉપર આસમાનથી વીજળી રૂપે કોઈ અઝાબ મોકલી દે કે જેથી તે ઉજ્જડ મેદાન થઈ જાય. أو يصبح ماؤها غورا فلن تستطيع له طلبا. અથવા તેનું પાણી જમીનમાં ઊંડું ચાલ્યું જાય કે તું તેને પામી ન શકે. وأحيط بثمره فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على عروشها ويقول يا ليتني لم أشرك بربي أحدا. અને તેની નિપજના ફળ આફતમાં ઘેરાઈ ગયા, અને જે રોકાણ તેણે કર્યું હતું તેના માટે હાથ ચોડતો રહી ગયો, જ્યારે કે તે બાગ પોતાના વેલાના માંડવાઓ ઉપર ઊંધો પડ્યો હતો. તેણે કહ્યું, હાય અફસોસ, કેવું સારું થાત કે મેં મારા પરવરદિગારનો કોઈ શરીક બનાવ્યો ન હોત. ولم تكن له فئة ينصرونه من دون الله وما كان منتصرا. અને અલ્લાહ સિવાય તેની મદદ કરનાર બીજું કોઈ ટોળું રહ્યું ન હતું, અને ન તે પોતે તેને ટાળી શકવા માટે તાકાત ધરાવતો હતો. هنالك الولاية لله الحق هو خير ثوابا وخير عقبا. તે વખતે સાબિત થયું કે સરપરસ્તી અલ્લાહની જ છે, એ જ સારો બદલો આપનાર અને સારો અંજામ કરનાર છે.
واضرب لهم مثل الحياة الدنيا كماء أنزلناه من السماء فاختلط به نبات الأرض فأصبح هشيما تذروه الرياح وكان الله على كل شيء مقتدرا. અને તેમને દુનિયાવી જીવનની મિસાલ આપ કે તે પાણી જેવી છે કે જે અમો આસમાનથી વરસાવીએ છીએ કે જે વનસ્પતિમાં ભળી જાય છે પછી તે સુકાઈને ટુકડા થઈ જાય છે જેને પવન વિખેરી નાખે છે અને અલ્લાહ દરેક વસ્તુ પર કાબૂ રાખે છે. المال والبنون زينة الحياة الدنيا والباقيات الصالحات خير عند ربك ثوابا وخير أملا. માલ અને અવલાદ દુનિયાવી જીવનની ઝીનત છે અને હંમેશા બાકી રહેનાર સારા કાર્યો તારા પરવરદિગાર પાસે સવાબ રૂપે બહેતર છે અને બહેતરીન ઉમ્મીદ આપનાર છે. ويوم نسير الجبال وترى الأرض بارزة وحشرناهم فلم نغادر منهم أحدا. અને જે દિવસે અમે પહાડોને ચલાવવા માંડીશું અને તું જમીનને સપાટ મેદાન થઈ ગયેલી નિહાળશે અને અમે તેમને મહેસૂર કરીશું કે તેમનામાંથી કોઈને પણ છોડીશું નહીં. وعرضوا على ربك صفا لقد جئتمونا كما خلقناكم أول مرة بل زعمتم أن لن نجعل لكم موعدا. અને તેમને તારા પરવરદિગારની હજૂરમાં હાર બંધ લાવવામાં આવશે. હવે બેશક તમે અમારી પાસે એવી રીતે આવ્યા કે જેવી રીતે અમોએ તમને પહેલી વખતે પેદા કર્યા હતા, બલકે તમારું એવું ગુમાન હતું કે અમોએ તમારા માટે વાયદો પૂરો કરવાનો કોઈ વખત નક્કી નહીં કરીએ. ووضع الكتاب فترى المجرمين مشفقين مما فيه ويقولون يا ويلتنا ما لهذا الكتاب لا يغادر صغيرة ولا كبيرة إلا أحصاها ووجدوا ما عملوا حاضرا ولا يظلم ربك أحدا. અને જ્યારે નામે અમાલ સામે રાખવામાં આવશે તે સમયે તો ગુનેહગારોને નિહાળશે કે જે કંઈ તેમાં હશે તેનાથી ડરતા હશે અને કહેશે, હાય અમારી આફત, આ કેવી કિતાબ છે કે દરેક નાની અથવા મોટી બાબત મૂકી નથી, બલકે દરેકને ગણતરી કરી છે અને તેઓએ જે પણ કાર્યો કર્યા છે તેને તેઓ હાજર જોશે અને તારો પરવરદિગાર કોઈ ઉપર જુલ્મ નથી કરતો. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ كَانَ مِنَ الْجِنِّ فَفَسَقَ عَنْ أَمْرِ رَبِّهِ أَفَتَتَّخِذُونَهُ وَذُرِّيَّتَهُ أَوْلِيَاءَ مِنْ دُونِي وَهُمْ لَكُمْ عَدُوٌّ بِئْسَ لِلظَّالِمِينَ بَدَلًا. અને જ્યારે અમોએ ફરિશ્તાઓને કહ્યું આદમને સજદો કરો, ત્યારે ઇબલીસ સિવાય સર્વેએ સજદો કર્યો. તે જિન્નાતમાંથી હતો અને તેણે તેના પરવરદિગારના હુકમની મુખાલિફત કરી. શું તમે મારા બદલે તેને અને તેની નસ્લને સરપરસ્ત બનાવશો? જો કે તેઓ તમારા દુશ્મન છે. ઝાલિમો માટે કેટલો ખરાબ વિકલ્પ છે. ما أشهدتهم خلق السماوات والأرض ولا خلق أنفسهم وما كنت متخذ المضلين عضدا. મેં આસમાનો તથા જમીનની ખિલકત વખતે તેઓ શૈતાનોને હાજર રાખ્યા ન હતા અને ન તેમના પોતાની ખિલકતના સમયે, અને હરગીઝ હું ગુમરાહ કરનારાઓને મારા મદદગાર બનાવતો નથી. ويوم يقول نادوا شركائي الذين زعمتم فدعوهم فلم يستجيبوا لهم وجعلنا بينهم موبقا. અને તે દિવસે કે જ્યારે અલ્લાહ ફરમાવશે તેઓને પુકારો
કે જેમને તમે મારા શરીક ધારતા હતા. પછી તેઓ તેમને પુકારશે, પરંતુ તેઓ તેમને જવાબ નહીં આપશે, અને તેમની વચ્ચે અમે હલાકતની જુદાઈ મૂકી દઈશું. ورأى المجرمون النار فظنوا أنهم مواقعوها ولم يجدوا عنها مصرفا. અને ગુનેહગારો આગ નિહાળશે તો તેઓ જાણી લેશે કે તેઓ તેમાં પડી જશે, અને તેઓ તેનાથી બચવા માટે કોઈ જગ્યા પામશે નહીં. ولقد صرفنا في هذا القرآن للناس من كل مثل وكان الإنسان أكثر شيء جدلا. અને ખરે જ અમોએ આ કુરાનમાં ઇન્સાન માટે દરેક જાતની મિસાલ બયાન કરી છે, અને ઇન્સાન સૌથી વધારે વાદ વિવાદ કરનાર છે. وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى ويستغفروا ربهم إلا أن تأتيهم سنة الأولين أو يأتيهم العذاب قبلا. અને જ્યારે લોકો સુધી હિદાયત પહોંચી જાય છે ત્યારે તેમને ઈમાન લાવતા અને તેમના પરવરદિગાર પાસે ગુનાહની તૌબા કરવાથી કંઈ રોકતું નથી, સિવાય રાહ જોતો હોય કે અગાઉના લોકો સાથે જે બની ગયું હતું તે તેમને આવીને પકડી લે, અથવા તેમની રૂબરૂ અઝાબ આવી જાય. وما نرسل المرسلين إلا مبشرين ومنذرين ويجادل الذين كفروا بالباطل ليدحضوا به الحق واتخذوا آياتي وما أنذروا هزوا. અને અમે રસૂલોને નથી મોકલતા સિવાય કે ખુશખબર આપનાર અને ડરાવનાર બનાવીને, અને નાસ્તિકો બાતિલ થકી હકને નાબૂદ કરી દેવા વાદ વિવાદ કરે છે, અને મારી આયતોને તથા જે વસ્તુઓથી તેમને ચેતવવામાં આવે છે તેને મશ્કરીમાં લે છે. ومن أظلم ممن ذكر بآيات ربه فأعرض عنها ونسي ما قدمت يداه إنا جعلنا على قلوبهم أكنة أن يفقهوه وفي آذانهم وقرا وإن تدعهم إلى الهدى فلن يهتدوا إذا أبدا. અને તેના કરતાં વધારે કોણ ઝાલિમ છે કે જેને તેના પરવરદિગારની આયતો વડે ધ્યાન દોરવામાં આવે છે, પછી તે તેનાથી મોઢું ફેરવી લે છે, અને જે કામો તેના હાથો વડે આગળ મોકલી ચૂક્યા છે તેને ભૂલી જાય છે. બેશક અમોએ તેમના દિલો પર પડદા નાખી દીધા છે, જેથી તેઓ સમજી ન શકે, અને તેમના કાન ભારે સૂના કરી દીધા છે. અને જો તું તેમને હિદાયત તરફ બોલાવે તો પણ હરગીઝ તેઓ હિદાયત મેળવશે નહીં. وربك الغفور ذو الرحمة لو يؤاخذهم بما كسبوا لعجل لهم العذاب بل لهم موعد لن يجدوا من دونه موئلا. અને તારો પરવરદિગાર માફ કરનાર રહેમવાળો છે. જો તે તેઓના આ માલની સજા આપવા ચાહતે તો જલ્દી અઝાબ મોકલત, પરંતુ તેના માટે એક ચોક્કસ સમય નક્કી છે જેનાથી બચવાનો કોઈ રસ્તો નહીં હોય. وتلك القرى أهلكناهم لما ظلموا وجعلنا لمهلكهم موعدا. અને તે વસ્તીઓ કે જ્યારે તેમણે જુલ્મ કર્યો ત્યારે અમોએ તેમને હલાક કરી નાખી, અને તેમની હલાકત માટે અમોએ એક સમય નક્કી કરી રાખ્યો હતો. وإذ قال موسى لفتاه لا أبرح حتى أبلغ مجمع البحرين أو أمضي حقبا. અને જ્યારે મૂસાએ તેના જવાનને કહ્યું, હું મારો સફર રોકીશ નહીં જ્યાં સુધી હું બે દરિયાઓના ભેગા થવાની જગ્યાએ પહોંચી ન જાઉં, ભલે પછી લાંબી મુદ્દત સુધી ચાલતો રહું. فلما
فلما بلغا مجمع بينهما نسيا حوتهما فاتخذ سبيله في البحر سربا પરંતુ જ્યારે તેઓ બે દરિયાઓના ભેગા થવાની જગ્યા પર પહોંચી ગયા ત્યારે તેઓ તેમની માછલી ભૂલી ગયા અને પછી તે માછલીએ દરિયામાં પોતાનો રસ્તો શોધી લીધો. فلما جاوزا قال لفتاه آتنا غداءنا لقد لقينا من سفرنا هذا نصبا પછી જ્યારે તેઓ બંને થોડા દૂર પહોંચ્યા ત્યારે તેણે પોતાના જવાનને કહ્યું કે આપણો ખોરાક લાવો, ખરે જ આપણી આ મુસાફરીમાં આપણને થાક લાગ્યો છે. قال أرأيت إذ أوينا إلى الصخرة فإني نسيت الحوت وما أنسانيه إلا الشيطان أن أذكره واتخذ سبيله في البحر عجبا તેણે કહ્યું, શું તે જોયું? જે વખતે આપણે તે પથ્થર પાસે રોકાયા હતા પછી હું માછલીની વાત કહેતા ભૂલી ગયો અને તે મને ભૂલાવી ન દીધી પણ શૈતાને. અને નવાઈ પમાડે એ રીતે દરિયામાં તેણે માછલીએ પોતાનો રસ્તો કરી લીધો હતો. قال ذلك ما كنا نبغي فارتدا على آثارهما قصصا તેણે કહ્યું, આજ તો આપણે તલાશ કરતા હતા જેથી તેઓ બંને પોતાના પગના નિશાન શોધતા પાછા ફર્યા. فوجدا عبدا من عبادنا آتيناه رحمة من عندنا وعلمناه من لدنا علما પછી તે બંનેએ અમારા બંદાઓમાંના એક બંદાને પામ્યા જેને અમોએ અમારી પાસેથી રહેમત અતા કરી હતી અને જેને અમોએ અમારી પાસેથી ઘણું ઇલ્મ શીખવ્યું હતું. قال له موسى هل أتبعك على أن تعلمني مما علمت رشدا મૂસાએ તેને કહ્યું, શું હું તારી પેરવી કરું જેથી જે ઇલ્મ તને આપવામાં આવ્યું છે તેમાંથી રાહનુમાઈ માટે મને શીખવે? قال إنك لن تستطيع معي صبرا તેણે કહ્યું, હરગિઝ તું મારી સાથે સબ્ર કરી શકીશ નહીં. وكيف تصبر على ما لم تحط به خبرا અને જેના રાજની તને ખબર નથી તેના પર તું કેવી રીતે સબ્ર કરીશ? قال ستجدني إن شاء الله صابرا ولا أعصي لك أمرا તેણે કહ્યું કે અગર અલ્લાહ ચાહશે તો તું મને સબ્ર કરનાર જોશે અને હું કોઈ પણ મામલામાં તારી નાફરમાની નહીં કરું. قال فإن اتبعتني فلا تسألني عن شيء حتى أحدث لك منه ذكرا તેણે કહ્યું, અગર તું મારી પેરવી કરવા ચાહે તો તું મને કોઈ વસ્તુના બારામાં સવાલ નહીં કરજે જ્યાં સુધી કે હું પોતે તેના બારામાં તને જણાવું નહીં. فانطلقا حتى إذا ركبا في السفينة خرقها قال أخرقتها لتغرق أهلها لقد جئت شيئا إمرا પછી તેઓ બંને આગળ વધ્યા ત્યાં સુધી કે તેઓ બંને એક હોડીમાં સવાર થઈ ગયા અને તેમાં એક કાણું પાડી દીધું. મૂસાએ કહ્યું, શું તું એ કાણું એ માટે પાડ્યું જેથી તેના સવારોને ડૂબાડી દે? ખરે જ તે ઘણું જ અણગમતું કામ કર્યું છે. قال ألم أقل إنك لن تستطيع معي صبرا તેણે ફરમાવ્યું, શું મેં કહ્યું ન હતું કે તું મારી સાથે સબ્ર કરી શકીશ નહીં? قال لا تؤاخذني بما نسيت ولا ترهقني من أمري عسرا તેણે કહ્યું કે હું ભૂલી ગયો તે કારણે મને પકડમાં ન લે અને મારા મામલામાં આટલી સખ્તાઈથી પેશ ન આવ. فانطلقا حتى إذا لقيا غلاما فقتله قال أقتلت نفسا زكية بغير نفس لقد جئت شيئا نكرا
પછી બંને ચાલ્યા અહીં સુધી કે તેઓ એક જવાનને મળ્યા. તેણે તેને કત્લ કરી નાખ્યો. જેથી મૂસાએ કહ્યું, શું તે એક પાકીઝા નફ્સને બીજા કોઈના ખૂનના ગુનાહ વગર મારી નાખ્યો? ખરે જ તે અણગમતું કાર્ય કર્યું છે. قال ألم أقل لك إنك لن تستطيع معي صبرا તેણે કહ્યું, મેં તને કહ્યું ન હતું કે તું મારી સાથે સબ્ર કરી શકીશ નહીં? قال إن سألتك عن شيء بعدها فلا تصاحبني قد بلغت من لدني عذرا તેણે કહ્યું કે જો હવે પછી તને કોઈ વસ્તુ બાબતે સવાલ કરું તો મને તારી સાથે ન રાખજે, કારણ કે ખરે જ મારા તરફથી તને યોગ્ય કારણ મળી ચૂક્યું છે. فانطلقا حتى إذا أتيا أهل قرية استطعما أهلها فأبوا أن يضيفوهما فوجدا فيها جدارا يريد أن ينقض فأقامه قال لو شئت لاتخذت عليه أجرا પછી તે બંને આગળ ચાલ્યા એટલે સુધી કે એક વસ્તીમાં પહોંચ્યા કે જેમની પાસે તેમણે ખાવાનું માંગ્યું, પરંતુ તેમણે તે બંનેને પોતાના મહેમાન બનાવવાનો ઇનકાર કર્યો. પછી તેમણે એક દિવાલ જોઈ કે જે પડવાની તૈયારીમાં હતી, તેને ફરીથી ઊભી કરી દીધી. જેથી મૂસાએ કહ્યું કે જો તું ચાહતે તો આ કાર્યનું મહેનતાણું જરૂર લઈ શકતે. قال هذا فراق بيني وبينك سأنبئك بتأويل ما لم تستطع عليه صبرا તેણે કહ્યું, બસ આ મારી તથા તારી વચ્ચે જુદાઈનું કારણ છે. હવે જેના પર તારાથી સબ્ર કરી શકાય ન હતી તેની ખરી હકીકત હું તને જણાવી દઉં છું. أما السفينة فكانت لمساكين يعملون في البحر فأردت أن أعيبها وكان وراءهم ملك يأخذ كل سفينة غصبا તે કશ્તી અમુક ગરીબોની હતી જેઓ દરિયામાં કામ કરતા હતા, અને મેં ચાહ્યું કે તેને ખોળ ખાપણવાળી બનાવી દઉં, કારણ કે તેમની પાછળ એક એવો રાજા હતો કે જે દરેક સલામત હોડીને બળજબરીથી છીનવી લેતો હતો. وأما الغلام فكان أبواه مؤمنين فخشينا أن يرهقهما طغيانا وكفرا અને તે નવજવાન કે જેના વાલિदैन મોમિન હતા, અને અમને એવો ડર હતો કે કદાચને તે સરકશી અને નાશુકરી તેઓને મજબૂર કરે. فأردنا أن يبدلهما ربهما خيرا منه زكاة وأقرب رحما માટે અમોએ ઈરાદો કર્યો કે તેમનો પરવરદિગાર તેમને તેના બદલામાં એક એવું ફરજંદ આપે કે જે તેના કરતાં વધારે પાકીઝા અને મહેરબાન હોય. وأما الجدار فكان لغلامين يتيمين في المدينة وكان تحته كنز لهما وكان أبوهما صالحا فأراد ربك أن يبلغا أشدهما ويستخرجا كنزهما رحمة من ربك وما فعلته عن أمري ذلك تأويل ما لم تستطع عليه صبرا અને તે દિવાલ શહેરના બે યતીમ બાળકોની હતી, અને તેની નીચે તે બંને યતીમનો એક ખજાનો હતો, અને તેમના વાલિદ એક નેક માણસ હતા. જેથી તારા પરવરદિગારે ચાહ્યું કે તેઓ બંને પરિપક્વ થઈને ખજાનો કાઢી લે. આ તારા પરવરદિગારની રહેમત થકી હતું, મારી મરજીથી ન હતું. જેના પર તું સબ્ર કરી ન શક્યો તેની ખરી હકીકત આ હતી. ويسألونك عن ذي القرنين قل سأتلو عليكم منه ذكرا અને તેઓ તને ઝુલ્કરનૈન વિશે પૂછે છે. તું કહે, હું તમને તેનો અમુક અહેવાલ સંભળાવું છું.
إنا مكنا له في الأرض وآتيناه من كل شيء سببا બેશક અમોએ તેને જમીન ઉપર હુકુમત આપી અને અમોએ તેને દરેક વસ્તુનો વસીલો અતા કર્યો. فأتبع سببا પછી તે વસીલાના ઉપયોગ વડે આગળ વધ્યો. حتى إذا بلغ مغرب الشمس وجدها تغرب في عين حمئة ووجد عندها قوما قلنا يا ذا القرنين إما أن تعذب وإما أن تتخذ فيهم حسنا. અહીં સુધી જ્યારે તે સૂરજ અસ્ત થવાની જગ્યાએ પહોંચ્યો ત્યારે તેને કાળા કીચડવાળા સમુદ્રમાં ડૂબતો દેખાણો અને તેની આજુબાજુ એક કોમને જોઈ. આમોએ ઝુલ્કરનૈનને કહ્યું, એ ઝુલ્કરનૈન, તું ચાહે તો તે કોમને સજા કર અથવા તેમની સાથે નેક વર્તન કર. قال أما من ظلم فسوف نعذبه ثم يرد إلى ربه فيعذبه عذابا نكرا. તેણે કહ્યું, તેઓમાંથી જેણે જુલ્મ કર્યો હશે તેને અમે અઝાબ આપીશું, તે પછી તેને પોતાના પરવરદિગાર તરફ પાછો ફેરવવામાં આવશે અને તે તેને સખ્ત અઝાબ આપશે. وأما من آمن وعمل صالحا فله جزاء الحسنى وسنقول له من أمرنا يسرا. અને જે ઈમાન લાવ્યો તથા નેક અમલ કર્યા તેના માટે સારો બદલો હશે અને અમે તેના માટે સહેલો હુકમ આપીશું. ثم أتبع سببا તે પછી તે વસીલાના ઉપયોગ વડે આગળ વધ્યો. حتى إذا بلغ مطلع الشمس وجدها تطلع على قوم لم نجعل لهم من دونها سترا. એટલે સુધી કે તે સૂર્યોદય થવાની જગ્યાએ પહોંચ્યો ત્યાં સુધી એવા લોકો પર ઉગતો જોયો કે જેમને અમે સૂરજથી બચવા માટે કોઈ વસ્તુ પહેરાવી ન હતી. كذلك وقد أحطنا بما لديه خبرا. ઝુલ્કરનૈનની દાસ્તાન આ મુજબ હતી અને તેની પાસે જે કાંઈ હતું તે અમારા ઇલ્મમાં હતું. ثم أتبع سببا ફરી તે વસીલાના ઉપયોગ વડે આગળ વધ્યો. حتى إذا بلغ بين السدين وجد من دونهما قوما لا يكادون يفقهون قولا. એટલે સુધી કે જ્યારે તે બે પહાડો વચ્ચે પહોંચ્યો તેની પાસે એવી કોમ મળી કે જેઓ કોઈ વાત સમજતા ન હતા. قالوا يا ذا القرنين إن يأجوج ومأجوج مفسدون في الأرض فهل نجعل لك خرجا على أن تجعل بيننا وبينهم سدا. તેમણે કહ્યું કે એ ઝુલ્કરનૈન, બેશક યાજૂજ માજૂજ જમીનમાં ફસાદ ફેલાવે છે. શું શક્ય છે કે અમે તમને ખર્ચ આપીએ તો અમારા અને તેઓ દરમિયાન દિવાલરૂપી રૂકાવટ ઊભી કરી દો. قال ما مكني فيه ربي خير فأعينوني بقوة أجعل بينكم وبينهم ردما. તેણે કહ્યું, જે તાકાત સત્તા મારા પરવરદિગારે આપી છે તે બહેતર છે, માટે તમે તમારી તાકાત વડે મારી મદદ કરો, હું તમારી અને તેમની વચ્ચે એક મજબૂત રૂકાવટ બનાવીશ. آتوني زبر الحديد حتى إذا ساوى بين الصدفين قال انفخوا حتى إذا جعله نارا قال آتوني أفرغ عليه قطرا. તમે મને લોખંડના મોટા કટકા લાવી આપો એટલે સુધી કે બંને પહાડો વચ્ચેની જગ્યા પૂરી દઈને સરખી કરી દીધી. ત્યારે હુકમ કર્યો કે તેના પર આગ ફૂંકો એટલે સુધી કે તેને આગ જેવા બનાવી દીધા. ત્યારે કહ્યું કે મને પીગળેલું તાંબુ લાવી આપો કે હું તેના ઉપર રેડી દઉં. فما استطاعوا أن يظهروه وما استطاعوا له نقبا. તેથી ન તેના ઉપર તેઓ ચઢી શકે અને ન તેમાં સુરાખ
કાણું પાડી શકે. قال هذا رحمة من ربي فإذا جاء وعد ربي جعله دكاء وكان وعد ربي حقا. તેણે ઝુલ્કરનૈને કહ્યું, આ મારા પરવરદિગાર તરફથી રહેમત છે. પછી જ્યારે મારા પરવરદિગારનો વાયદો આવશે ત્યારે તેને છિન્ન ભિન્ન કરી દેશે, અને મારા પરવરદિગારનો વાયદો સાચો છે. وتركنا بعضهم يومئذ يموج في بعض ونفخ في الصور فجمعناهم جمعا. અને તે દિવસે અમે તેઓમાંથી અમુકને બીજા અમુક સાથે સમુદ્રના મોજાની જેમ છૂટ્ટા મૂકી દેશું, અને સૂર ફૂંકવામાં આવશે. પછી અમે તેમને એક જગ્યાએ ભેગા કરી દઈશું. وعرضنا جهنم يومئذ للكافرين عرضا. અને તે દિવસે અમે નાસ્તિકો સામે જહન્નમને રજૂ કરીશું. الذين كانت أعينهم في غطاء عن ذكري وكانوا لا يستطيعون سمعا. તેઓ નાસ્તિકો કે જેમની આંખો અમારી યાદથી પડદાની નીચે ઢંકાયેલી હતી, અને તેઓ સાંભળી શકતા ન હતા. أفحسب الذين كفروا أن يتخذوا عبادي من دوني أولياء إنا أعتدنا جهنم للكافرين نزلا. શું નાસ્તિકોએ એમ ધારી લીધું છે કે મને મૂકીને મારા બંધાઓને સરપરસ્ત બનાવી લેશે? બેશક આમોએ નાસ્તિકોની મહેમાન નવાઝી માટે જહન્નમ તૈયાર કરી છે. قل هل ننبئكم بالأخسرين أعمالا. તું કહે, શું અમે તમને એવા લોકોના બારામાં જણાવીએ કે જેઓ પોતાના આમાલ બાબતે કારણે સૌથી વધારે નુકસાન પામનાર છે? الذين ضل سعيهم في الحياة الدنيا وهم يحسبون أنهم يحسنون صنعا. કે જેમના દુનિયાની જિંદગીમાં તમામ કોશિશો નકામી ગઈ, જો કે તેઓ એવું ગુમાન કરે છે કે તેઓ સારું કામ કરે છે. أولئك الذين كفروا بآيات ربهم ولقائه فحبطت أعمالهم فلا نقيم لهم يوم القيامة وزنا. કે જેમણે પોતાના પરવરદિગારની આયતોનો તથા તેની મુલાકાતનો ઇનકાર કર્યો છે, જેથી તેમના કાર્યો રદ બાતલ થઈ ગયા, માટે કયામતના દિવસે અમે તેમના માટે કોઈ મિઝાન કાયમ નહીં કરીએ. ذلك جزاؤهم جهنم بما كفروا واتخذوا آياتي ورسلي هزوا. આ છે જહન્નમ તેમનો બદલો, કારણ કે તેઓએ મારી આયતોનો ઇનકાર કર્યો હતો તથા મારા રસૂલોની વાતને મશ્કરીમાં લેતા હતા. إن الذين آمنوا وعملوا الصالحات كانت لهم جنات الفردوس نزلا. બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમની મહેમાન નવાઝીની જગ્યા જન્નતુલ ફિરદૌસ છે. خالدين فيها لا يبغون عنها حولا. જેમાં તેઓ હંમેશા રહેશે અને હરગીઝ તેમાંથી નીકળવા ચાહશે નહીં. قل لو كان البحر مدادا لكلمات ربي لنفد البحر قبل أن تنفد كلمات ربي ولو جئنا بمثله مددا. તું કહે, અગર મારા પરવરદિગારના કલેમાત લખવા માટે જો દરિયો સ્યાહી બની જાય તો એ પહેલાં કે મારા પરવરદિગારના કલેમાત પૂરા થાય દરિયો ખાલી થઈ જશે. ભલે પછી અમે તેના જેવો બીજો દરિયો લાવીને તેમાં મદદ માટે ઉમેરીએ. قل إنما أنا بشر مثلكم يوحى إلي أنما إلهكم إله واحد
فمن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعبادة ربه أحدا. તું કહે, હું પણ ફક્ત તમારી જેમ ઇન્સાન બશર છું, પરંતુ મારા તરફ વહી કરવામાં આવે છે કે તમારો માબૂદ ફક્ત એક છે. તેથી જે કોઈ પોતાના પરવરદિગારની મુલાકાતની ઉમ્મીદ રાખતો હોય તેણે નેક અમલ કરવા જોઈએ અને પોતાના પરવરદિગારની ઇબાદતમાં કોઈને ભાગીદાર ન બનાવે.